નમસ્કાર। હવે આજે તમે જોઈ શકો છો કે દર સોમવારે આપણે સરપ્રાઈઝ મળે છે। આજે તમે જોઈ શકો છો કે ગિફ્ટ નિફ્ટી 23,400-500 નીચે જઈને 23,768 પહોંચી ગયું છે। 500 પોઈન્ટની ગિરાવટ અહીંયા તમને જોવા મળે છે। એ સિવાય તમે ડાવ ફ્યુચર જોઈ લો 1159ની ગિરાવટ। ત્યાર પછી જાપાનનું બજાર ખાસ જોવા જેવું છે, 4,000 પોઈન્ટ નીકળી ગયા છે, બરાબર। ત્યાર પછી બાકીના તો આપણી સાથે છે, પરંતુ જે તમે જોઈ શકો કોસીપી છે એ 446 જતું રહ્યું છે। 7% ક્યાંક ગિરાવટ છે, ક્યાંક 3% ગિરાવટ છે। તો તમે જોઈ શકો છો કે આપણે જે નિફ્ટી 50માં 450નું જે ક્લોઝિંગ હતું એ આજે ક્યાં ખુલશે તમે જોઈ શકો છો। હવે આવી ભારે ગિરાવટ આવવાનું કારણ એ છે કે એક તો આ યુદ્ધ લાંબુ ચાલે એમ છે, અમેરિકા અને ઈરાન છે બંનેને અભિમાન પોતાનું નડે છે। ક્રૂડ ઓઇલ તમે જોતા હશો અમેરિકાનું, તો ક્રૂડ ઓઇલ 107 108 પહોંચી ગયું છે। તો આજે આ ક્રૂડ ઓઇલ છે એ 10,000ની આસપાસ ખુલશે, બરાબર છે। તો હવે ક્રૂડ ઓઇલમાં જે ટ્રેડ તમે લેવાનું વિચારી શકો છો, કેમ કે ક્રૂડ ઓઇલના ભાવ વધવાના જ છે। અમુક દેશો છે એને આયાત બંધ કરી દીધી છે, ઇમ્પોર્ટ કરવાનું બંધ કરી દીધું છે, જેના કારણે ક્રૂડ ઓઇલના ટ્રેડ ઉપર તમારે ખાસ ધ્યાન આપવું જોઈએ। આપણે છેલ્લે ભૂલ એવી થઈ હતી કે જ્યારે આ ક્રૂડ ઓઇલ 7,000ની આસપાસ હતું ત્યારે આની ઉપર આપણે કાંઈ ખાસ વિચાર કર્યો હતો નહીં। તો આમાં મારું એવું કહેવાનું છે કે જો આની એક્સપાયરી ક્રૂડ ઓઇલની છે ને એ 17 માર્ચે છે, તો આપણે 11,000નું જે આ કોલ ઓપ્શન છે, 11,000ની કોલ ઓપ્શન, બરાબર છે, એને તમારે સેવ કરી લેવાની છે, કેમ કે 10,000 તો ખુલશે એટલે એની પ્રાઇસ પણ બહુ ઊંચી હશે, બરાબર છે। તો 11,000નું જે આ છે ઓપ્શન, જે અત્યારે 5 રૂપિયામાં હતું, લિક્વિડિટી ઓછી હોવાને કારણે અત્યારે લિક્વિડિટી એમાં આવી જશે, તો 11,000 ઓપ્શન તમારે સેવ કરી લેવાનું છે। અને માર્કેટ ખુલતાની સાથે થોડાક પુલબેકનો વેટ કરીને, એટલે કે કોન્સોલિડેશન થશે એનો વેટ કરીને તરત જ આમાં એન્ટ્રી લઈ લેવાની છે। સ્ટોપ લોસ પણ તમારે આમાં મેન્ટેન કરવો છે। ક્રૂડ ઓઇલ મિનિમમ તમે ટ્રેડ લેજો, ક્રૂડ ઓઇલ જે છે 100 વાળું એમાં ન લેતા, 10માં જે મળે છે એ લેજો, બરાબર છે। એટલે રિસ્ક સાથે તમારે કામ કરવું પડશે આવા માહોલમાં, કેમ કે જો રિસ્ક હશે ને તો જ તમે કામ કરી શકશો। જે ઇન્ડિયા વિક્સ તમને જોવા મળે છે 19 ઉપર, એ પણ આજે 25ની આસપાસ મળશે। નિફ્ટી 50માં જો આજે કામ કરવું હોય તો એ થોડુંક જોખમી થશે, કારણ કે તમને ખબર છે કે જ્યારે ગેપ ડાઉન થાય એટલે પહેલાં રિકવરી આવે છે। એકવાર રિકવરી આવી ગયા પછી તમારે હવે જે આમાં પુટ ઓપ્શન ધ્યાનમાં લેવાનું છે, એક્સપાયરીને ધ્યાનમાં લઈ, બરાબર છે, તો તમારે 23,300નું જે આ પુટ ઓપ્શન છે એને ધ્યાનમાં લેવાનું છે, જે છેલ્લે 20 રૂપિયામાં હતું, પરંતુ આજે ક્યાં ખુલે છે જોવાનું છે। તો આજે 23,300નું જે પુટ છે એને તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે, બરાબર છે। તો આજે ટોટલ માર્કેટ ક્રેશ થઈ ગયા છે, ક્રેશ થવાનું કારણ પણ તમારી સામે જ છે, એટલે આજે ટ્રેડ લેવામાં ફાયદો તો છે, પણ કોલ ને પુટ સાઇડ જો શક્ય હોય તો ટ્રેડ લેવા, જેથી તમારું રિસ્ક મેનેજમેન્ટ જળવાય રહે, બરાબર છે। ક્વોન્ટિટી સિંગલ જ રાખવાની છે, ડબલ ક્વોન્ટિટી રાખવાની છે નહીં, બરાબર છે। તો રિસ્કને મેનેજ કરીને કામ કરજો। આભાર।